આજે તો બસ સાથે થયો એક્સિડન્ટ। આપણા ઘરની સામે થઈ ગયું સ્વિમિંગ પુલ। તો આજે સવારમાં વહેલા ઉઠ્યા, એટલે કેટલા વહેલા ઉઠ્યા એ તો ખબર નથી હો। इतने तेजस्वी लोग हैं हमारे पास। એટલે ફટાફટ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, એટલે જતા રહ્યા આપણા ધાબાના છત ઉપર। ધાબાના છત ઉપર જઈને જોયું તો મારું મન મોર બનીને ઘનઘાટ કરવા લાગ્યું। कौन है ये लोग? कहां से आते हैं? કારણ કે આજે વરસાદ ચાલુ હતો। વાતાવરણ જોઈને તમારું દિલ ગાર્ડન થવા લાગ્યું। નીચે આવીને જોયું તો પછી ખબર પડી કે આપણા કરતા સમજુ તો આ વાંદરા છે। ચાલુ વરસાદમાં કમસે કમ એક જગ્યાએ બેસી તો રહેલા છે। ये बड़ी अच्छी बात कही आप। આપણે તો એમના કરતા આગળ પડતા વાંદરા। करे तो करे क्या, बोले तो बोले। એટલામાં થઈ ગયો કંપની જવાનો ટાઈમ ને હેલ્મેટ મૂકીને નીકળી ગયા। એટલામાં આવી ગઈ આપણી 4 વ્હીલ। ભલે વરસાદના લીધે થોડુંક મેકઅપ વધારે થઈ ગયેલું છે। આગળ જઈને જોયું તો મોટો સ્વિમિંગ પુલ। ઓ પણ નાવા ના કામ લાગે, કારણ કે કીચડમાં હતો ને। બીજાની ગાડીમાં બેસી ગયા લટપટા કરતા નીકળી ગયા કંપની તરફ। स्वागत तो करो हमारा। આગળ જઈને જોયું તો વરસાદના લીધે ટ્રાફિક જામ હતી। ઇકો ગાડીએ વધારે પડતું મેકઅપ કરાવી લીધું લાગે। પછી ખબર પડી બસ અને ખટારાને થોડું મિલન થતા બસને થોડું નુકસાન આવી ગયેલું હતું। એટલે પછી ગાડીનો 12મો ગિયર પાડ્યો ને 136 ની સ્પીડે આપણે પહોંચી ગયા કંપની। अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है। અને આજનો બ્લોગ અહીં પૂરો કરીએ, અને બ્લોગ આવશે કન્ટિન્યુ તો તમે કોમેન્ટ કરી નાખજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ આગલા નવા બ્લોગમાં। જય માતાજી। कोई तरीका है भीख मांगने का?